નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા આજરોજ ગુજરાતના તમામ યુવાનોને એક સંદેશ આપવા માંગુ છું. છેલ્લા થોડા સમયથી આ બધા જ એક સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી એક વિવાદ જોઈ રહ્યા હશો કે બે મોટિવેશનલ સ્પીકરો જે છે એ ક્યાંક ને ક્યાંક સામસામા ઝઘડી રહ્યા છે. અને કારણો જો જોવા જઈએ તો એ કારણો મેં ઘણા નજીકથી જોયા છે. એટલે મારે ગુજરાતના યુવાધનને બચાવવા માટે આજે આ વાત મૂકવી છે કે જે મોટા મોટી જો વાત કરું તો એમાં એક MLM ની વાત કરવામાં આવે છે કે મલ્ટી લેવલ માર્કેટિંગની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે આ મલ્ટી લેવલ જે માર્કેટિંગ છે એ ગુજરાતના યુવાધનો પણ આ ટ્રેપ જે છે એમાં ઘણા બધા ફસાયેલા છે. જી હા, આ ટ્રેપ જ છે. કેમ કે જેમાં જોવા જઈએ તો આ પ્રકારે એક બિઝનેસ પોલિસીના માધ્યમથી એ લોકો તમારી સાથે તમારા સપનાઓની સાથે એ રમતા હોય છે. ઘણા બધા લોકોને તમે આ ટ્રેપમાં ફસાતા પણ જોયા હશે. જોવા જઈએ તો આ લોકો જે બિઝનેસ કરતા હોય છે એ બિઝનેસ જે છે એમાં તમને ઘણી બધી મોટી આંબલી પીપળી દેખાડવામાં આવતી હોય છે. જ્યારે જે પણ લોકો આ બિઝનેસ સાથે સંકળાયેલા હોય તમને એવું કહેવામાં આવે કે તમે મહિને 40,000, 50,000, લાખ, 2 લાખ રૂપિયા કમાઈ શકો છો. નાનું કમતું ઇન્વેસ્ટમેન્ટ તમને તમારા સપનાઓને મોટા કરી શકે છે, તમારા સપનાઓને સાકાર કરી શકે છે. આ પ્રકારની વાત એ તમારા જોડે કરવામાં આવતી હોય છે. પછી જોવા જઈએ તો જ્યારે તમે એ ટ્રેપમાં ફસાઈ જાઓ ત્યારે તમારે બીજા બે લોકો જે તમે ફસાણો છો એવા જ બીજા બે લોકોને તમારે નીચે લાઈન બનાવવાની. પછી બીજા બે છે બીજા 4 ને બનાવે, 4 છે બીજા 8 ને બનાવે, 8 છે એ 16 ને બનાવે. એટલે આ પ્રકારની જે વાતચીત છે તમારા સાથે કરવામાં આવતી હોય છે. અને આ પ્રકારે એ ટ્રેપ જે છે એ તમને ક્યાંક ને ક્યાંક ઝાંસામાં લઈ લેતી હોય છે. એટલે ગુજરાતનું જે યુવાધન છે, ગુજરાતના જે યુવા વર્ગ છે એ પણ ક્યાંક ને ક્યાંક મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે આ પ્રકારની જે ટ્રેપ હોય એ ટ્રેપમાં ફસાતો હોય છે. ભારતમાં અલગ અલગ જે બિઝનેસમેનો છે પોતાની પ્રોડક્ટ આ માધ્યમથી વેચતા હોય છે. પણ પ્રોડક્ટ વેચવો કે ધંધો કરવો એ ખોટું નથી, પરંતુ જોવા જઈએ ને તો એટલે કે જે આ MLM પ્રકારની જે સ્કીમ છે ને એમાં ખરેખર ગુબ્બારા જેવી સ્કીમ હોય છે. ગુબ્બારા જેવી એટલા માટે કહું છું કેમ કે એમાં ઘણી બધી જગ્યાએ પ્રોડક્ટ હોતી જ નથી અને તમને એવો આભાસી એમાં એ બાબતો દેખાડવામાં આવે છે અથવા તેનો આભાસ કરવા તમારી સામે કલ્પના તમારી સામે મૂકી દેવામાં આવે છે કે તમે આ કરશો તો તમે બહુ મોટા બિઝનેસમેન બની જશો અને તમને લાખોની ઇન્કમ થશે. હું તમને લોકોને સાવચેત કરવા માટે આજે આવ્યો છું. ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક આજથી 8 વર્ષ કે 9 વર્ષ પહેલા આ મેં જે સ્કીમ છે એના વિશે સાંભળ્યું હતું, સમજો તો મેં પણ ક્યાંક ને ક્યાંક આમાં ભાગ લીધો હતો. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મારું મને જે ખ્યાલ છે બરાબર છે, તો અથવા તો મારા જે અનુભવો છે અનુભવના ઓડેથી હું તમને લોકોને સલાહ આપવા માંગુ છું અથવા તો સાવચેત કરવા માંગુ છું કે આવી જે પોન્ઝી સ્કીમ હોય છે એ પોન્ઝી સ્કીમથી બચો. અને જોવા જઈએ તો આ પ્રકારની જે પોન્ઝી સ્કીમ હોય છે એ ફક્ત ને ફક્ત તમને લોકોને ઝાંસામાં લેવા માટે જ ઊભી કરવામાં આવતી હોય છે. ઘણી વખત તમને એવું કહેવામાં આવે કે ભાઈ લાઈક દેટ કે ભાઈ આ ઘડિયાળ છે તો આ ઘડિયાળ ખૂબ એક્સપેન્સિવ છે અને આ ઘડિયાળ છે તમને માર્કેટમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે. અમારી જ કંપની જે છે આ હેન્ડમેડ ઘડિયાળ બનાવે છે અને એમ કહી અને તમને આ જે ઘડિયાળ છે ખરેખર આની કિંમત જોવા જઈએ તો 1500 રૂપિયા છે. પણ તમારી પાસે જ્યારે કોઈ વ્યક્તિ એટલે કે એ પોન્ઝી સ્કીમ વાળો જ્યારે વ્યક્તિ તમારી પાસે આવે છે ત્યારે એમ કહેશે આ જે ઘડિયાળ છે ને એની કિંમત 1 લાખ રૂપિયા છે. પણ જો તમે અમારી કહી શકાય કે જે ફ્રેન્ચાઇઝી મોડલ અથવા તો બીજું કોઈ પણ રીતેનું જે મોડલ કામ કરતું હોય બિઝનેસ મોડલ એ જો તમે અમારી પાસેથી લેશો 100 કંપનીમાંથી તો અમે તમને 70,000 રૂપિયામાં આપશું. અને આ જે ઘડિયાળ છે એ બહુ લિમિટેડ એડિશન છે. આ પ્રકારની વાત એ તમારી જોડે કરવામાં આવતી હોય છે. આ જસ્ટ મેં એક એક્ઝામ્પલ આપ્યું છે. તો જોવા જઈએ તો આ પ્રકારની વાત એ તમારી સાથે કરવામાં પછી તમે જો પૈસાદાર હોય તો ચોક્કસપણે એમ કહો કે ભાઈ લાખ રૂપિયાની છે 70,000 મળે છે તો આપણે કોઈ એમાં લોસ નથી અને આપણે આ પ્રકારની પ્રોડક્ટ લેવી જોઈએ. એ જ રીતે ઘણા લોકો આ રીતે બિઝનેસ કોર્સ પણ વેચી રહ્યા છે. જે બિઝનેસ કોર્સ એ પ્રકારના હોય છે કે તમારે બિઝનેસ કઈ પ્રકારે કરવો, તમારે બિઝનેસમાં આગળ કઈ રીતે વધવું, એ પ્રકારની વાતચીતો જે છે એ તમને 70,000, 80,000, 90,000 કે લાખ રૂપિયા દઈ અને તમને શીખવાડતા હોય છે. અને જોવા જઈએ તો એમાં પણ ક્યાંક ને ક્યાંક ટ્રેપ અને ક્યાંક ને ક્યાંક સ્કેમ એ જોડાયેલું છે. એ સ્કેમનો પ્રકાર પણ અલગ છે. એમાં જે કહી શકાય કે અત્યારે મેં તમને જે પ્રોડક્ટની એ પ્રકારે વાત કરી એમાં પણ એક ફિશિંગ જે પદ્ધતિ હોય ફિશિંગ પદ્ધતિથી એક કાંટો નાખવામાં આવે પછી એમાં જે ફસાતા હોય એ લોકો મોટા ભાગે જે આ સ્કેમનો ક્યાંક ભોગ બનતા હોય છે. જોવા જઈએ તો પછી આપણે જે ગુજરાતનું હોય કે ભારત દેશનું હોય એ બેરોજગાર કે બેકાર જે યુવા વર્ગ છે એ મોટા ભાગે આ સ્કીમમાં ફસાતો હોય છે. જેમાં કે એ સામેવાળો વ્યક્તિ જ્યારે આ સ્કીમની અંદર ફસાઈ ગયો હોય ત્યારે એ
પોતાનું જે મિત્ર સર્કલ હોય એ મિત્ર સર્કલને કોલ કરે અથવા તો ફોન કરે, એ પણ એક કહી શકે કે એનો ભાગ જ હોય છે, બિઝનેસનો જ ભાગ હોય છે કે તમારા જેટલા પણ મિત્ર સર્કલ છે એને તમે કોલ કરો અને કોલ કરી અને પછી એમાં બહુ મોટી મોટી વાતો કરવામાં આવે કે ભાઈ શું ચાલે છે આજકાલ, તો કે આજકાલ તો ભાઈ બહુ મોજમાં છું અને અમે તો બહાર વિદેશ ફરવા જવાના છીએ, અથવા તો ભારત દેશનો કોઈ એવું મોટું રાજ્યની વાત કરવામાં આવે કે ભાઈ અમે તો બેંગ્લોર ફરવા જવાના છીએ, અમારે આજ વખતે બહુ સારું છે, ઘરમાં પણ બહુ સારું છે, આ બધી વાતચીત તમને કરવામાં આવે. પછી તમને એમ થાય કે ભાઈ સામેવાળો વ્યક્તિ તો હમણાં બેકાર હતો, કોઈ નોકરીના પણ ધાંધિયા નહોતા અને કોઈ જગ્યાએ એને કહી શકાય કે ધંધો પણ સેટ નહોતો, તો અચાનક જ આવું એને કઈ રીતે બની ગયું કે એ બહુ મોટી મોટી વાતો કરવા લાગ્યો. ત્યારબાદ આપણે ક્યુરિયોસિટી સાથે સામેવાળા વ્યક્તિ આપણો જે મિત્ર સર્કલ હોય એને પૂછતા હોય છે, અરે ભાઈ એવું તો શું કરે છે કે તું હમણાં બેંગ્લોર જવાનો છે અથવા તો કહી શકાય કે વિદેશમાં જવાનો છે. તો આ પ્રકારની જ્યારે વાતચીત કરવામાં આવે, અરે ભાઈ હમણાં તો હું જે કંપની સાથે અત્યારે મારો ધંધો કરી રહ્યો છું ને અને મારો ધંધો તો બહુ સારો ચાલી રહ્યો છે, એ પ્રકારની વાતચીત એમાં કરવામાં આવતી હોય છે. એટલે જાણી જોઈને એમાં ઉત્સાહિત કરવામાં આવતા હોય છે, જાણી જોઈને એક ટ્રેપ બિછાવવામાં આવતું હોય છે, જાણી જોઈને એક સ્કેમનું જે મોડલ છે એ સ્કેમનું મોડલ તમારી સમક્ષ રાખવામાં આવતું હોય છે. એટલે બેકાર કે બેરોજગાર માણસ છે એ તરત જ આમાં ફસાઈ જતો હોય છે. અને સૌથી મોટો જે કોઈ ફસાતો વર્ગ હોય છે ને, તો આમાં સૌથી મોટો ફસાતો વર્ગ છે યુવા વર્ગ. અને ગુજરાતના યુવા વર્ગને હું અત્યારે બચાવવા માટે અથવા તો કોઈ સાવચેત કરવા માટે એ તમારી સમક્ષ આજે આ વાત મૂકી રહ્યો છે કે આવા જે પણ લોકો કહી શકાય કે તમારી સામે આ પ્રકારની જે સ્કીમની વાત કરતા હોય, આ પ્રકારના જે ફ્રોડની વાત કરતા હોય, આ પ્રકારની જે પોન્ઝી સ્કીમની વાત કરતા હોય, એનાથી બચજો. પછી એમાં આ લાઈક ધેટ પિરામિડ જેવી સ્કીમો છે. ભાઈ એક વ્યક્તિ હોય પછી એની નીચે પોતાના 2 રાખે, 2 છે એ 4 રાખે, 4 છે એ 8 રાખે, 8 છે એ 16 રાખે. અને તમારી પાસે જ્યારે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની વાત કરે છે તો થોડું તેનાથી ચેતવું. જ્યારે જે પ્રોડક્ટની એકચ્યુઅલ કિંમત આમ જોવા જઈએ તો બહુ નોમિનલ હોય, પરંતુ તમને એક્સપેન્સિવ છે કે બહુ મોટી છે, લિમિટેડ એડિશન છે એમ કંઈ જ્યારે તમને વેચવામાં આવે છે ત્યારે એ 1500ની વસ્તુ એ 70-80 હજારમાં વેચતા હોય છે. હું ધંધો કરવાની ના નથી પડતો, પણ 1500ની વસ્તુ જ્યારે 2000માં મળતી હોય તો યોગ્ય છે, 2500માં મળતી હોય તો યોગ્ય છે. પણ જ્યારે એ ખોટું બોલીને અથવા તો કહી શકાય કે ખોટા એક જાસામાં ફસાવી અને જ્યારે એની કિંમત ઊંચી કરી નાખવામાં આવે છે, ત્યાં અમને વાંધો છે. જે લોકો બિઝનેસ કરે છે એ બિઝનેસ પ્રોડક્ટ અથવા તો આ પ્રકારની ફ્રેન્ચાઇઝી મોડલથી જે લોકો કામ કરતા હોય એનાથી અમને કોઈ વાંધો નથી.